લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે વિશ્વ મચ્છર દિન નિમિત્તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. વિશ્વ મચ્છર દિવસ અંતર્ગત માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી અને માનનીય જિલ્લા મેલેરિયા અધિકારી ગાંધીનગરની સૂચના મુજબ તથા માનનીય તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કલોલના માર્ગદર્શન હેઠળ કલોલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છત્રાલના આયુષ્માન આરોગ્ય મંદિર છત્રાલ 1 અને 2ના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આરઝુભાઈ સોલંકી અને યોગેશભાઈ જાદવના આયોજનમાં છત્રાલ ખાતેની પટેલ પ્રાથમિક શાળામાં વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં છત્રાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર જયરાજ ઉદાન ગઢવી અને આયુષ્માન આરોગ્ય મંદિરનો તમામ સ્ટાફ જેવા કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને સીઓચઓ રીચાબેન પાંડે અને હેતલબેન કોડી દ્વારા હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય ચંદ્રેશભાઈ પટેલ તથા શાળાના શિક્ષકોએ સંપૂર્ણ સાથ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમમાં શાળાના બાળકોને મચ્છરોની ઓળખ તથા મચ્છરજન્ય રોગ જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે જરૂરી પગલાઓ વિશે આરોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.